31 ને લઈ ગુજરાતની બોર્ડર પરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જે તમે ડ્રગ્સને લઈને વાહન ચલાવશો તો મજાની સાથે જેલની સજા પણ થઈ શકે છે। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા સહિતના પાકા રસ્તા ઉપર પોલીસે નાકાબંધી કરી હતી। રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોની તલાશી લેવામાં આવી હતી અને ડ્રગ્સની અસરમાં વાહન ચલાવનારાઓને જેલની સજા થઈ શકે છે। સ્પેશિયલ પોલીસ ડ્રાઈવ 31 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 2025ના નવા વર્ષમાં અનેક લોકો સવાર જેલમાં વિતાવશે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સાથે આશરે 290 કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલો છે। 31 અને 1 જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે। અમે લોકોએ હાલમાં 31ને લઈ અને માત્ર 31 અને 1 નહીં, પરંતુ એની પહેલાં પણ 15 દિવસ 20 દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે। આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે। એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગને ઓર સુધાર કરેલું છે। આ સિવાય અમે લોકો એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના ચોર રસ્તાઓ જે છે કે જે અનેક છે, આ અનેક ચેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે, જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે। એલસીબીની તમામ ટીમો, એસઓજીની તમામ ટીમો અને સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોલ ફરલોની સ્કોડ, આની ટીમ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ ટીમો બનાવીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે, જેથી કરીને અમારી આ લાસ્ટ 10 ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે। હું આપણે જણાવવા માંગીશ કે છેલ્લા 20 દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે 8 જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમર તોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।